નમસ્કાર, સીએમપીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું નિવૃત્તિનું આયોજન વિશે તો વાત કરીશું જ, પણ એમાં પણ વહેલી નિવૃત્તિ લેવી કેટલું યોગ્ય છે, વહેલી નિવૃત્તિ લેવી જોઈએ કે નહીં એ પણ આપણે ચર્ચા કરીશું. તો મની મેનેજરમાં ગયા સપ્તાહે આપણે નિવૃત્તિના પ્લાનિંગ અંગે ચર્ચા કરી હતી અને હવે આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા બધા લોકો અર્લી રિટાયરમેન્ટ અંગે વિચારી રહ્યા હોય છે. શું જલ્દી રિટાયરમેન્ટ યોગ્ય છે? આના માટેનું પ્લાનિંગ શું થઈ શકે, કઈ રીતે થઈ શકે, આ બધા અંગે આજે આપણે ખાસ ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ફૂલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઇઝર્સના સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર કલ્પેશ આશર. કલ્પેશભાઈ, ઘણું સ્વાગત છે આજે આપનું. અને જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે અર્લી રિટાયરમેન્ટની અત્યારના આપણે ઘણા બધા પાસેથી આપણે વાતો સાંભળતા હોય છે કે હવે અર્લી રિટાયર થઈ ગયું છે, બહુ કમાયા, બહુ કરી લીધું, હવે અર્લી રિટાયરમેન્ટ કરી અને મને જે શોખ છે મારે એ પૂરા કરવા છે, કે મને જે ફિલ્ડમાં કામ કરવું છે, મે બી કદાચ હું થોડું ઓછું કમાઈશ તો ઇટ્સ ઓકે. ઇચ ઇઝ ટુ એવરીવન, બધાનો આપણે એ જોઈ રહ્યા છીએ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો જે આ લેટેસ્ટ ચાલી રહ્યું છે કે જલ્દી રિટાયર થઈ જવું છે, શું એ યોગ્ય છે, નથી? થેન્ક યુ પ્રીતિ ફોર ઇન્વાઇટિંગ ઓન ધ શો. અને આ જે ટૉપિક આજે આપણે વાત કરી રહ્યા છીએ એનું એક એઝ અ ફાઇનાન્શિયલ પ્લાનર એક આપણે કહીએ એક એક્રોનિમ કે એક અબ્રિવિએશન આમાં આપવામાં આવ્યું છે અને એ છે ફાયર. એટલે ફાયરનો જે ફૂલ ફોર્મ છે એ છે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ ટુ રિટાયર અર્લી. એટલે ઘણા લોકોને એ અંદરથી એક જ્વાલા છે કે અમને રિટાયરમેન્ટ તો કરવું છે, બટ જે એક નોર્મલ લાઈફ સાયકલ છે કે નોર્મલ એક આપણે ડ્યુરેશન હોય છે રિટાયરમેન્ટનું, કે જીવનચક્રમાં આપણે કહીએ કે લગભગ જીવનના 30 થી 35 વર્ષ તો લોકો કામ કરે જ છે, બટ આ લોકોને લગભગ સમજો કે કરિયર શરૂ કર્યાના 10 થી 15 વર્ષમાં જ પોતાનું કરિયર ફિનિશ કરી અને બાકીના જે વર્ષો છે એ લોકોને અર્લી રિટાયરમેન્ટ લઈ અને જેમ તમે કીધું એ જીવનની બીજી બધી પ્રવૃત્તિઓ કે પોતાના શોખ કે પેશન કે એક્સપ્લોરેશન બધી કરવાની ઈચ્છા હોય છે. તો આ એક આઈ થિંક અમે લકી છીએ કે એઝ અ ફાઇનાન્શિયલ પ્લાનર કે એડવાઇસર્સ અમને આવા બધા ઘણા કેસીસ સાંભળવા મળે. એમાં પ્રોસ છે, કોન્સ છે, બટ આ રિટાયરમેન્ટની જે કન્સેપ્ટ છે એ બહુ જ આઈ થિંક ડેલિકેટ છે. અને આઈ થિંક વન મોર એક એસ્પેક્ટ આમાં જોડાઈ આવે છે એ છે કે આઈ કન્સિડર ઇટ ટુ બી અગેન ઓફશૂટ ઓફ ધ પ્રેઝન્ટ લાઈફસ્ટાઈલ ઓર ધ પ્રેઝન્ટ જનરેશન. ધ અર્લિયર જનરેશન નેવર યુઝ ટુ થિંક અબાઉટ ઇટ. અને એવું નહોતું કે પહેલાંના જમાનામાં લોકો પૈસા ભેગા નહોતા કરતા, કે 2 જનરેશન પહેલાં કે 1 જનરેશન પહેલાં પણ લોકો પૈસા નહોતા ભેગા કરતા, એવું નહોતું. બટ આઈ થિંક આખી એક ઇવોલ્વ થઈ છે, એક માઇન્ડસેટ ઇવોલ્વ થયું છે અને એના લીધે ઘણા બધા એસ્પેક્ટ્સ આપણી સમક્ષ આવી રહ્યા છે. અને એમાં પ્રોઝ પણ છે, બટ મારા હિસાબે એમાં જે નેગેટિવ્સ છે કે રિટાયરમેન્ટ અર્લી કરીને આઈ થિંક એની વાત કરવી વધારે જરૂરી છે. કેમ કે ફાઇનાન્શિયલ એસ્પેક્ટ તો એક છે, એના પર આપણે આખા ફોર્મ્યુલા લખી શકીએ, કેલ્ક્યુલેશન્સ કરી શકીએ કે તમને રિટાયરમેન્ટ માટે આટલી રકમ તમને જોઈએ, આપણે શોઝ કર્યા છે એના ઉપર કે તમને કેટલું એક ભંડોળ ભેગું કરવું પડે, કોર્પસ કેટલું જોઈએ, કઈ ચીજોનું તમને ખ્યાલ રાખવું જોઈએ. બટ આમાં નોન ફાઇનાન્શિયલ વસ્તુઓ જે છે, એક જીવનશૈલીની વસ્તુઓ છે, માઇન્ડસેટ છે, બિહેવિયર છે, એ બધી ચીજો લોકો વિચાર નથી કરતા જ્યારે એ લોકો રિટાયરમેન્ટ અર્લીની વાત કરતા હોય છે. અને એ જ ટોપિક આઈ થિંક એ જ ડિસ્કસ કરવાનું વધારે મહત્વનું. સો ઇન દેટ એસ્પેક્ટ આપણે કહીએ કે ફક્ત અંદરથી એક આઈડિએશન કરવું કે એક આઈડિયા મનમાં લાવીને ઓલો કરે છે એટલે મારે કરવું, ઇટ ઇઝ નોટ દેટ ઇઝી એટ ઓલ. કેમ કે બધાની લાઈફસ્ટાઈલ, બધાના સંજોગ, બધાની આઈ થિંક એક પૈસા કમાવાની એક ઓપોર્ચ્યુનિટી કે કેપેસિટી બધાની અલગ અલગ હોય છે. બટ જે નોન ફાઇનાન્શિયલ ફેક્ટર્સ છે પ્રીતિ, આઈ થિંક એ કોમન જ રહેશે જે આપણે વાત કરશું. એબ્સોલ્યુટલી. પણ આમાં જે તમે કહ્યું એ 2-3 ફેક્ટર્સ જે આપણે વાત કરી, જે કોઈએ કર્યું હોય ને તમે ફોલો કરતા હોય, ઓફકોર્સ ઇઝ કમ્પ્લીટલી રોંગ. બીજું એક એવેન્યુ હોય છે કે ઘણા બધા એવા પ્રોફેશન્સમાં હોય છે બિકોઝ એ લોકોની ત્યારે નીડ હતી તો એ એવા પ્રોફેશનમાં હોય છે ને પછી એમને મે બી દે હેવ મેડ અકોર્ડિંગ ટુ ધેમ કે મારા માટે આટલું ઇનફ છે. હવે કેટલું ઇનફ છે એ તો વી નેવર નો.
પણ પછી એ લોકોએ એક ફોલો કરવું હોય છે, પોતાનું પેશન કરવું હોય છે, પછી એ ગમે ત્યાં પોતાનું બીજું મનપસંદ કામ કે ઘણા બધા NGO તરફ જાય છે કે લેટ્સ ગિવ ઇટ બેક ટુ ધ સોસાયટી એઝ અ સોશિયલ સર્વિસ, અને એમાંથી જે પણ મળે તો ચલો મારું ગુજરાન ચાલશે. ઘણા બધા એવા પણ કેવી રીતના આસ્પેક્ટ્સ જોવા જોઈએ. અને તમે કહ્યું માઇન્ડસેટ, હવે એ બનાવવો, એ માઇન્ડ પર પહોંચવું કે એ ડિસિઝન લેવું પણ એક આમ તો અઘરું હોતું હોય છે, બિકોઝ વી નેવર ફાઇનાન્શિયલી યુ નીડ ટુ બી સ્ટ્રોંગ, તો તમે આ બધા કામ કરી શકો, સો દેટ આગળ જતાં તમને પ્રોબ્લેમ ન આવે. માઇન્ડસેટ અને કઈ રીતના કામ કરતું હોય છે. વેરી ઇન્ટરેસ્ટિંગ. અને આઈ થિંક એ જ મુખ્ય મુદ્દો છે, અને મારે એના પર જ આઈ થિંક વધારે ટાઈમ સ્પેન્ડ કરવો છે, માઇન્ડસેટ. હવે આમાં આપણે જોઈએ કે દાખલા તરીકે એક લિમિટ રાખીએ માણસ કે 45ની એજ પર એને રિટાયર થવું છે, અને આપણે ફાઇનાન્શિયલ કોર્પસની વાત પછી કરશું, ઘણી બધી કરી ચૂક્યા છે. લેટ્સ ટોક અબાઉટ ધ નોન ફાઇનાન્શિયલ આસ્પેક્ટ્સ, કે 45ની વયમાં જે વ્યક્તિ રિટાયર થવા માંગે એની જીવનશૈલીમાં બીજી શું વસ્તુઓ ચાલતી હોય છે. કેમ કે 45 વ્યક્તિ જ્યારે એજ પર પહોંચે ત્યારે એના છોકરાઓ પણ હજી આઈધર સ્કૂલિંગ ઓર એ લોકો કોલેજમાં હોય છે, અને એ લોકોની પર રિસ્પોન્સિબિલિટી હાયર એજ્યુકેશનની એમના પર હોય છે. તો સૌથી પહેલી વસ્તુ કે એમના માટે પણ એ ગોલ ફૂલફિલ કરવું થયું છે કે નહીં એ અગત્યનું છે, કે હેવ દે પ્રોવાઇડેડ ઇનફ એમના છોકરાઓના એજ્યુકેશન ઓર હાયર એજ્યુકેશન માટે. છોકરાઓને જ નિમિત્ત રાખીને આપણે કરીએ કે આ જનરેશન પાછલા જનરેશન જેવું નથી, આ બહુ જ ફાસ્ટ જનરેશન છે, કે હવે એ છોકરાઓ જે લગભગ 5 વર્ષે તમને કોઈ પ્રશ્ન નહોતા પૂછતા, ઇનફેક્ટ 5 વર્ષના છોકરાઓ પણ આજે પ્રશ્ન પૂછે છે, એ છોકરો આજે 15થી 16 વર્ષનો થઈ ગયો છે. જ્યારે તમે 45ના છો તો એ પણ તમને પ્રશ્ન પૂછવાનો છે કે પપ્પા કે મમ્મી તમે ઘરે બેસીને શું કરો છો, કે વેન યુ હેવ રિટાયર્ડ એટ 45. એમની સાથે પણ તમારી ઘણી બધી વાતચીત થતી હોય, પોઝિટિવ, નેગેટિવ. હવે એ ચીજો તમે જ્યારે ઓફિસમાં જનરલી હો ત્યારે એ તમે અવોઇડ કરી શકો છો, બટ જનરલી આ બધી ચીજો તમને યુ હેવ ટુ સી ઇટ ઇન ધી આઈ, અને યુ કેન નોટ અવોઇડ ધીઝ થિંગ્સ, કે પોઝિટિવ ટોક ઓર કોન્ફ્લિક્ટ્સ ઇફ યુ આર હોલ ડે એટ હોમ. સેકન્ડ વસ્તુ કે સેમ એજમાં દાખલા તરીકે તમે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હો કે તમારા પેરેન્ટ્સ સાથે રહેતા હોય, જે આજે એકદમ સિનિયર સિટીઝન્સ છે, એમના હેલ્થ ઇશ્યુઝ છે, તો તમે ઘરે બેસીને તમારી રિસ્પોન્સિબિલિટી છે કે તમને એમની પણ ધ્યાન રાખવાની છે. તો તમે આજે ઘરે બેઠા છો, તમે એક તરફ એક જનરેશન સાથે ડીલ કરી રહ્યા છો, તમારી પાસે કોઈ કામ નથી, તમે સેકન્ડ જનરેશન જે તમારું એલ્ડર જનરેશન છે એમની પણ ધ્યાન રાખી રહ્યા છો, તો ત્યાં પણ તમે ફાઇનાન્શિયલી સુટેબલ છો કે નહીં એ જોવાનું. તો આજે એક સેન્ડવિચ થઈ જતો હોય છે વ્યક્તિ, જ્યારે એમની પાસે કામ નથી હોતું, એ પણ વિચારવાની વાત છે કે હાઉ ઇઝ હી ગોઈંગ ટુ ટેકલ બોથ ધ જનરેશન્સ ટુગેધર ઇફ હી સ્ટેઇંગ એટ હોમ ડુઈંગ નથિંગ. અને વર્ક ફ્રોમ હોમ આપણે સાંભળ્યું છે, આ છે રિલેક્સિંગ એટ હોમ. સો રિલેક્સિંગ એટ હોમ વિથ અ ફાઇનાન્શિયલ કુશન ઇઝ ગુડ, બટ જો તમારી પાસે એ ફાઇનાન્શિયલ ભંડોળ ન હોય અને તમે આ નિર્ણય ઉતાવળમાં લઈ લીધો તો આઈ થિંક કેલામિટી જ છે. ફાઇનાન્શિયલ કોર્પસ તમારી પાસે હોય અને તમે આ ડિસિઝન લીધું હોય તો તમને અલગ ચેલેન્જીસ છે. અને એક ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ કે તમે વાત કરી કે તમે NGO સાથે જોડાઈ જાઓ, કે તમારા પેશનને ફોલો કરો ફ્રોમ ધ એજ ઓફ 45. એક ખાલી બેન્ચમાર્ક મૂકું છું, ઇટ કેન બી 50, ઇટ કેન બી 40. એ ચીજને તમે કેટલું પરસ્યુ કરી શકશો, કેટલા વર્ષ માટે તમે એ પેશનને ફોલો કરશો, તમે કેટલી વર્લ્ડ ટૂર કરશો, તમે કેટલું ટ્રેકિંગ કરશો, તમે કેટલું વાયોલિનના ક્લાસીસ લેશો, કે તમારા જે ઇનહેરન્ટ પેશન છે એ તમે કેટલા હદ સુધી પૂરા કરશો, તમે NGO માટે કેટલી સેવા કરી શકશો. કેમ કે ડોન્ટ ફર્ગેટ, યુ આર નોટ 65-70, યુ આર 45. તમારા અંદર પણ એ ભાવનાઓ, એ ઈચ્છાઓ પાછી જાગી શકશે. તમને પણ ક્યારેક એવું લાગશે કે તમે પાછા મેઇન સ્ટ્રીમમાં, કમર્શિયલ સ્પેસમાં, પ્રોફેશનલ સ્પેસમાં પાછા આવવા માંગો છો. અને ત્યારે એક અગત્યનો ક્વેશ્ચન તમારી સાથે જોડાઈ જશે કે શું તમે આજે 5 થી 10 વર્ષ જે એક્ટિવિટી નથી કરી, તમે શું મેઇન સ્ટ્રીમમાં પાછા આવી શકશો? શું તમારી હેલ્થ એટલી યોગ્ય છે, તમારી આજે સ્કિલ્સ એટલી શાર્પ છે? અને એ પણ હશે તો બીજો એક જનરેશન તમારી આગળ શાયદ નીકળી ગયો હશે. શ્યોર. લેટ મી બી અ ડેવિલ્સ એડવોકેટ. હા, તમે કહ્યું કે ઘરે બેસી રહેશે. આઈ ડોન્ટ થિંક સો કે કોઈ પણ લોકો સપોઝ અર્લી રિટાયરમેન્ટ લે છે તો કદાચ ઘરે બેસવા માટે વેરી ફ્યુ હશે, આઈ ડોન્ટ નો,
એક એ સિનારીઓ છે. બીજો એ સિનારીઓ છે કે ઘણા બધા અર્લી રિટાયરમેન્ટ લઈ લે છે બિકોઝ દે થિંક કે ફાઇનાન્શિયલી આઈ એમ વેલ ઓફ અને આઈ વોન્ટ ટુ સ્ટાર્ટ સમથિંગ ઓન માય ઓન. મેબી સ્ટાર્ટઅપ હોય કે દે વોન્ટ ટુ ટ્રાય સમથિંગ એન્ડ દે વોન્ટ ટુ સી કે ભાઈ હું કરી શકું છું કે નહીં, બિકોઝ મારી પાસે અત્યારના માટે ફાઇનાન્શિયલ છે. આઈ વિલ ટ્રાય ફોર ફ્યુ યર્સ. મેબી ઇન્ટેન્શન એ જ હશે કે મારે અર્લી રિટાયરમેન્ટ લઈ લેવું છે એન્ડ આઈ વોન્ટ ટુ ડૂ માય વર્ક. સેકન્ડલી તમે જે કહ્યું એ કે માઇન્ડસેટ. હવે તમારી પાસે પૈસા હોય કે ન હોય, એ માઇન્ડને ઓક્યુપાઈડ રાખવું પણ ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આઈધર યુ આર વર્કિંગ ફોર યોર નેક્સ્ટ ચેલેન્જ જે તમે કામ માટે લો છો કે તમે NGO માટે લો છો કે વોટ એવર, એના માટે જેમ તમે કહ્યું કે એક માઇન્ડસેટ ઘણું જ જરૂરી છે અને માઇન્ડ શુડન્ટ બી આઇડલ. જો તમે ઘરે જ બેસી રહેવાના હોય તો યુ વિલ ગો મેડ. એ આપણે જોયું છે કોવિડ દરમિયાન કે કઈ રીતના આપણે વી હેડ ટુ કીપ આર સેલ્સ ઓક્યુપાઈડ. સપોઝ કોઈ નેક્સ્ટ ચેલેન્જ માટે અર્લી રિટાયરમેન્ટ ફ્રોમ ધ કરંટ જોબ લેતા હોય, જેમાં આપણને ખબર નથી કે સ્ટ્રીમ ઓફ મની કઈ રીતના, સેલરીડ હોય તો ચલો પેચેક આવી જાય છે, પેલામાં ખબર નથી કે કેટલું ઉપર નીચે થશે. એના માટે તમારો શું વ્યૂ બને છે? સો આઈ થિંક ઇટ ઇઝ જસ્ટ ધ અધર સાઇડ ઓફ ધ કોઈન. રાઈટ. કેમ કે આમાં શું થયું કે તમે એક રિટાયરમેન્ટ પોતાને ખાલી સેટિસ્ફાઈડ રાખવા માટે કીધું છે અને યુ આર આઉટ ઓફ ધ રેટ રેસ, કે જે 9 to 5 નું જે એક ઓલું ટાઈમિંગ હોય એમાંથી તમે નીકળવા માંગો છો. એન્ડ ધીસ ઇઝ વર્ક એટ યોર ઓન પેસ. ધીસ ઇઝ વર્ક એટ યોર ઓન પેસ. તમને જ્યારે કામ કરવું છે કરો, યુ હેવ ધેટ ફ્રી મોબિલિટી ઓફ ડ્યુરિંગ ટાઈમ સ્પેસ ની જ્યારે આપણે વાત કરીએ છીએ. This still doesn't come under complete early retirement. Right. Because like what you rightly use the word, man No, mein because idle. whatever, I'm sorry, જે બી હું સાંભળું છું ને કે અર્લી રિટાયરમેન્ટ લઈ લેવું છે બિકોઝ આઈ વોન્ટ ટુ ડૂ ધીસ. મારે 9 to 5 નથી કરવું, હું બીજા માટે શું કામ કરું, હું મારા માટે કંઈ બિલ્ડઅપ ન કરું. એવો સિનારીઓ છે, એને પણ અર્લી રિટાયરમેન્ટ તરીકે ડિફાઇન કરતા હોય છે. Absolutely. So that's why it's getting out of the rat race. Right. કે જે 9 થી 5 ની મારે હું બીજા માટે કામ નહીં કરું, પોતા માટે કામ કરીશ. બટ દેટ ઇઝ સ્ટીલ નોટ રિટાયરમેન્ટ. કેમ કે તમે તમારા માઇન્ડને ચેલેન્જિંગ રાખો છો, યોગ્ય રીતે તમે હજી એનું વપરાશ કરો છો અને એવું નથી કે તમે બહાર નીકળી ગયા છો રેટ રેસમાંથી. તમે આજે પોતાનું પણ એન્ડેવર કરો કે તમે પ્રોફેશનલ બની જાઓ, તમારી સમક્ષ ચેલેન્જ એ જ રહેવાની છે. જે હું વાત કરી રહ્યો છું કે લોકો એકદમ અલગ થઈ જાય છે કે મારે હવે નિવૃત્ત થવું છે કામમાંથી, જિંદગીમાંથી નહીં. બટ કામમાંથી નિવૃત્ત થઈને એની જે એજ છે, મેઇન ડિબેટેબલ પોઈન્ટ એ છે. કેમ કે આપણે ઇવન એક જીવન ચક્ર પણ જોઈએ કે આપણે આપણા વેદમાંને જોયું છે કે એક તમે ગ્રહસ્થ આશ્રમનો એક સમય હોય છે, કે તમારું આજે આપણે શું કહેવાય સંન્યાસ આશ્રમનો એક સમય હોય છે. આ તમે એ આખા એક સમય ચક્રને તમે લગભગ 2 દાયકાથી આગળ લઈ આવ્યા છો. તો એના માટે શું તમે મેન્ટલી અને ફિઝિકલી પ્રિપેર્ડ છો? ફાઇનાન્શિયલી તમે હશો, બટ ઇફ યુ આર લાઈક યુ સેડ કે જો તમે હજી પોતાનું એન્ટરપ્રેનર કંઈ કરવા માંગતા હો, નથિંગ સ્ટોપિંગ. કેમ કે તમે પોતાને હજી ચેલેન્જ કરી રહ્યા છો, તમે એ રેટ રેસમાંથી ભાગી નથી રહ્યા. સો દેર ઇઝ અ ડિફરન્સ. એટલે મેં કીધું આ બીજું પહેલું છે. જી, તો યુ નો ઇટ્સ ઇન્ટરેસ્ટિંગ, કારણ કે આપણે બધા જ પહેલું આપણે ડિસ્કસ કરવા જોઈએ ને કયા કે કયા અર્લી રિટાયરમેન્ટના ડેફિનેશન લોકોના માઇન્ડમાં છે, એ લોકોએ બી સમજવા જરૂરી છે કે કયા પોઈન્ટ ઓફ વ્યૂ એ વાત કરતા હોય છે. આપણે આ ચર્ચાને ચાલુ રાખીશું, પણ લઈ લેવો પડશે મારે બ્રેક. તો બ્રેક લઈને પાછા ફરીશું, જોડાયેલા રહેજો અમારી સાથે. બ્રેક પછી આપનું સ્વાગત છે. ને આજે આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ કે અર્લી રિટાયરમેન્ટ શું લેવું જોઈએ, યોગ્ય છે નથી, કઈ રીતના તમારું માઇન્ડ સેટઅપ હોવું જોઈએ, કઈ રીતના એનામાં તમે ડિસિઝન લઈ શકો, કઈ રીતના અર્લી રિટાયરમેન્ટનું ડિફાઇન બધાના મનમાં ડેફિનેશન એનું અલગ હોતું હોય છે. કલ્પેશભાઈ, બીજો જે એક ટ્રેન્ડ આપણે જોઈ રહ્યા છે કે પીપલ સે કે હું એટલું બધું કંટાળી ગયો, થાકી, મને સેબેટિકલ લેવું છે. હવે એ સેબેટિકલ ફેઝમાં પણ કે પછી વેન હું રેડી હઈશ તો આઈ વિલ કમ બેક, કે હું જોઈશ મને ફાવી જાય છે તો હું અર્લી રિટાયરમેન્ટ લઈ લઈશ. સેબેટિકલને કઈ રીતે તમે સમજાવશો અને કઈ રીતના એ કો રિલેટ કરી શકે છે? સો આઈ થિંક સેબેટિકલ ઇનફેક્ટ એક પોઝિટિવ છે. અને જે લોકો આ દિશામાં લોંગ ટર્મમાં સિરિયસલી વિચારતા હોય કે એમને અર્લી રિટાયરમેન્ટ લેવી હોય, તો આઈ થિંક એક સેબેટિકલ ઇઝ લાઈક અ ટ્રેલર. કે આવું કંઈ થઈ શકે મારી જોડે, બટ ધ એન્ડિંગ ઇઝ ગુડ બિકોઝ એન્ડ ઓફ ધ સેબેટિકલ તમારો જોબ તમારા હાથમાં છે, તમારું પ્રોફેશન તમે હાથમાં છે, તમે કોઈને કંઈ કીધું નથી કે ધીસ ઇઝ ધી એન્ડ. તો દેટ ઇઝ અ ગુડ
પોઈન્ટ ઇન ફેક્ટ. તો સબેટિકલ કુડ બી અ થોટ પ્રોસેસ કે લોકોએ વિચારી શકે કે ભાઈ આવું અગર હું કાંઈ નહીં કરતો હું ફરીશ, શું કેટલો જલ્દી કંટાળી જાઉં છું, મારા પૈસા કેટલા મારી માટે ટકે છે, મારી સાથે કોણ કોણ છે. તો એક ખાલી એક આપણે કે ટ્રેલર જોઈ શકે એ ચીજનું, બટ ઇટ કેન નોટ બી પરમેનન્ટ. સો રિટાયરમેન્ટની આપણે વાત કરીએ કે યુ આર ટોકિંગ અબાઉટ ધ એજ ઓફ 60, જે જનરલ એક બેન્ચમાર્ક હોય છે રિટાયરમેન્ટનું. આજે બીજી એક વસ્તુ જોવાની છે પ્રીતિ, કે પહેલાં કરતાં બિકોઝ ઓફ વેરી ગુડ મેડિકલ સ્ટેન્ડર્ડ્સ અને ઇન્ક્રીઝડ લાઈફ એક્સપેક્ટન્સી, આપણી જે લાઈફ સ્પેન છે એ પણ આજે વધી ગઈ છે. સો પીપલ આર ફર્ગેટિંગ દેટ, કે લોકોને લાગે છે કે મારે હવે ફક્ત રિટાયરમેન્ટ પછી 10-15 વર્ષનો સમયગાળો છે, કે એ આજે વધીને લગભગ 20 થી 25 વર્ષ થઈ ગયો છે. એટલે જે લોન્જિવિટી કહેવાય એ પણ બહુ જ વધી ગઈ છે. એટલે આ પણ એક બહુ જ મુખ્ય અગત્યનો ફેક્ટર છે કે ઇન ધ સબેટિકલ પાર્ટ, કે તમે ભલે ટ્રાય કરી લો બટ પિક્ચર અભી બાકી છે. ધેર ઇઝ અ લોટ ટુ હેપન ઇન યોર લાઈફ, અને એને તમે બહુ સોચી વિચારીને કરો, તમારા અલગ અલગ લાઈફ સ્ટેજને જોઈને. એબ્સોલ્યુટલી. તો સપોઝ વર્ષ તમે રેગ્યુલર કન્વેન્શનલ રિટાયરમેન્ટ લો અને અર્લી રિટાયરમેન્ટ લો, પછી એ જ વન હેઝ ટુ ડિસાઇડ. જો હવે ફિનાન્શિયલી આપણે થોડું નંબર્સ વાઇઝ પણ જણાવીએ તો આઈ થિંક એક ક્લેરિટી મળી શકે કે કઈ રીતના તમને લોસ ઓર ગેઇન થઈ શકે છે. કઈ રીતે તમે સમજાવશો? સો એક એક્ઝામ્પલની વાત કરીએ આપણે. એક સ્મોલ હાઇપોથેટિકલ સિચ્યુએશન લઈએ કે લોકોને માનો કે 5 કરોડનું એક કોર્પસ જોઈતું હોય વેન દે રિટાયર, વિચ ઇઝ નોટ અ સ્મોલ સમ બાય એની યાર્ડ. સો 5 કરોડનું એમને કોર્પસ જોઈતું હોય, અને દાખલા તરીકે કે એક વ્યક્તિ 30ની ઉંમરે ડિસાઇડ કરે કે મારે 45 વર્ષમાં રિટાયર થવું છે અને મારે 5 કરોડનું કોર્પસ ભેગું કરવું છે. હવે એ વ્યક્તિને 15 વર્ષનો ગાળો છે 5 કરોડનું કોર્પસ ભેગું કરવા માટે. કમિંગ બેક ટુ અવર ફાઇનાન્શિયલ કેલ્ક્યુલેશન્સ, કે દાખલા તરીકે આપણે ઓલવેઝ કહીએ કે તમને 12%નું વાર્ષિક રિટર્ન મળતું હોય, તો એ પ્રમાણે તમને મહિનાના કેટલા પૈસા સાઈડ પર મૂકવા જોઈએ, વિચ ગ્રોઝ એટ 12%, કે તમે 5 કરોડ પહોંચી શકો. તો એ વ્યક્તિને લગભગ 99,000 થી લાખ રૂપિયો પર મંથ કન્ટિન્યુઅસલી વિધાઉટ અ બ્રેક એને એક માની લો કે SIP કરવી પડે, રાઈટ, ટુ રીચ ધીસ અમાઉન્ટ. ઇટ ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ. અને સેકન્ડ એક્ઝામ્પલમાં સેમ વ્યક્તિ કહે કે મારે 5 કરોડ ભેગા કરવા છે, હું 30 વર્ષનો છું, બટ મારે કન્વેન્શનલ રિટાયરમેન્ટ કરવી છે 60ની ઉંમરે, એની પાસે 30 વર્ષ છે. એ અમાઉન્ટ ડાયરેક્ટ 99,000 કે લાખ રૂપિયાથી ઘટીને લગભગ 14,000 રૂપિયા જેટલી થઈ જાય, વિચ બિકમ્સ ઇઝી. રાઈટ. હવે આમાં લાઈફ સ્ટેજીસમાં ઘણી બધી ચીજો આવે. સેકન્ડ, કે આ જ્યારે વ્યક્તિ કામ કરતો હોય પોતાના 30થી પીક પીરિયડમાં, શું આપણે વિચારી શકીએ કે એમના ઉપર કેટલો પ્રેશર હોય ડે અપ ટુ ડે ટુ પરફોર્મ, ટુ ડિલિવર, ટુ ઇન્વેસ્ટ, કે ભાઈ હું ક્યાંક ચૂકી જઈશ તો મારી જે 15 વર્ષનો મારો ગોલ છે એ હલી જશે. રાઈટ. સો દેટ પ્રેશર ઇઝ ધેર, દેટ કુડ હેવ એન ઇફેક્ટ એમની હેલ્થ પર. અને જો હેલ્થ આગળ પાછળ થઈ તો જે આપણે કે જીવનના જે ગોલ્ડન યર્સ હોય કમાવાના એ ચૂકી જાય વ્યક્તિ, તો પછી આ અર્લી રિટાયરમેન્ટ તો દૂરની વાત છે, આઈ થિંક ક્યારે પણ રિટાયર ન થઈ શકે. હેલ્થ ઇઝ ફર્સ્ટ હેલ્થ વેલ્થ. ઇઝ ફર્સ્ટ. ફર્સ્ટ વેલ્થ, પછી તો બધું. જ્યારે આપણે હેલ્થની ધ્યાન રાખવાની હોય જી. કે આપણા જે એ ગોલ્ડન યર્સમાં આપણે વી આર ધ બેસ્ટ ઓફ આર હેલ્થ, કે 25 to 40 or whatever it is, આપણી હેલ્થ આપણને જોઈએ, એમાં આપણે જો વર્કલોડ અને ટાર્ગેટ્સ, પ્રેશર્સ, એનું બધું આપણે વાત કરીએ અને વી અફેક્ટ, ઇટ કુડ બી અ નેગેટિવ. રાઈટ. અને પ્લસ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, જે પ્લાનિંગના જે છે, જે સ્ટેપ્સ છે, ચેકલિસ્ટ છે, એ તો રાખવું અત્યંત જરૂરી છે. કે અગેન વેન યુ આર ગેટિંગ યોર ફર્સ્ટ જોબ, say 25-30, start investing, don't party. Then investments have to be more or less equity માં, which is again subject to high risk. રાઈટ. આપણું અસેટ એલોકેશન એમાં બહુ ન ચાલે, કેમ કે તમને બધી ચીજો તમારા કમ્પાઉન્ડિંગના હિસાબે ફાસ્ટ જોઈએ, કેમ કે તમને ટાર્ગેટ પણ બહુ જલ્દી તમારી સમક્ષ આવવાનું છે. પ્લસ ઇન્સ્યોરન્સ શુડ બી ધેર ફ્રોમ ડે વન, કેમ કે શું ખબર ભાગ્યમાં શું લખેલું છે, બટ હેલ્થ અને તમારી લાઈફ પ્રોટેક્ટેડ હોય તો એ પણ ધ્યાન રાખવી જરૂરી છે. સો આ બધા જે પોઈન્ટ્સ છે એ તમને આઈ થિંક એજમાં પરફેક્ટ આપણે કહીએ કે ડોટ ટુ ડોટ 1 on શું કહેવાય 10 on 10 બધા ટીક માર્ક કરવા જોઈએ, પણ ઘણા કેસીસમાં એ નથી થતું. ટ્રુ.
તો યુ નો અને પ્લસ આપણે ઇન્ફ્લેશનનું પણ આપણે ધ્યાન રાખવું જ પડે, કારણ કે તમે ગમે એટલા રિટાયર થઈ જશો, વહેલા રિટાયર થશો, લેટ રિટાયર થશો, ઇન્ફ્લેશન તો ત્યાંનું ત્યાં જ ને એની સ્પીડ પર જ જવાનું છે, એસેટ એલોકેશન જે આપણે જનરલી કહીએ છીએ બધું તમારું ઇન્ફ્લેશનનું ધ્યાન રાખીને એટલે ઇક્વિટીમાં આવી જાય, તમારી ગ્રોથ રેટ ઇક્વિટીમાં જ થવાની છે. તો તમને જે શોર્ટ ટર્મ સિક્યોરિટી, પીસ ઓફ માઇન્ડ, જે ફિક્સ્ડ ઇન્કમ આપી શકે, દેટ ગોઝ આઉટ ઓફ ધ વિન્ડો. રાઈટ. અને એક્સપેન્સીસ તો આપણા એના એ જ રહેવાના છે. રાઈટ, એ સાચી વાત કહી. પણ સપોઝ હવે આજે આપણે અર્લી રિટાયરમેન્ટ વિશે વાત કરી રહ્યા છીએ, તો થોડા પોઝિટિવ્સ પણ કહીએ, બિકોઝ આપણે તો એક બંને પહેલું કરી રહ્યા છીએ. તો જેને પણ અર્લી રિટાયરમેન્ટ લેવું હોય એમને ક્યારથી શરૂઆત કરી દેવી જોઈએ, એના પ્લાનિંગ વિશે, અને કઈ રીતના એ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ પણ કરવું જોઈએ. માઇન્ડસેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને રિટાયરમેન્ટ પછી શું કરશે, બિકોઝ આઇડલ માઇન્ડ ઇઝ અ ડેવિલ્સ માઇન્ડ. પછી જે પર્પઝ માટે તમે રિટાયરમેન્ટ લીધું છે અર્લી રિટાયરમેન્ટમાં, અને ત્યારે જ તમારું હેલ્થ વેલ્થ સિચ્યુએશન બરાબર નહીં રહે, તો તમે પહેલાંના વર્ષો બી ગમાવો છો અને રિટાયરમેન્ટ પછીના વર્ષો પણ વેસ્ટ કરશો. તો કઈ રીતના પ્લાનિંગ કરવું છે? તો સૌથી પહેલાં તો જે મેં લાસ્ટ પોઈન્ટમાં વાત કરી કે તમારી જે ઇન્વેસ્ટમેન્ટ્સ છે ફ્રોમ ધ ફર્સ્ટ સેલરી ઇટસેલ્ફ શરૂઆત કરી દો. એ તમે અર્લી કરો, લેટ કરો, દેટ ઇઝ અ ગોલ્ડન રૂલ કે ડોન્ટ ડીલે. દેટ્સ પોઈન્ટ નંબર 1. સેકન્ડ, ઇક્વિટીમાં તમારું જે વળાંક છે એ થોડું હેવી હોવું જોઈએ, વિચ ઇઝ અગેન સબ્જેક્ટ કે થોડી રિસ્કી થઈ જાય, બટ તમારી પાસે ઓપ્શન નથી કેમ કે તમારા ગોલ્સ છે. થર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ જે છે કે બિકોઝ તમે અર્લી રિટાયરમેન્ટ લેવા માંગો છો, આઈ થિંક આ પોઈન્ટ બધાને ધ્યાનમાં રાખવા જેવું છે કે તમારી લાયબિલિટીઝ કે તમારા લોન્સ જે છે એ તમે ક્લિયર કરી નાખો. કેમ કે તમારી જો આજે દાખલા તરીકે તમે એક 20 વર્ષની હોમ લોન લેવા માંગો છો, તો અને તમારું રિટાયરમેન્ટ નેક્સ્ટ 10 વર્ષમાં તમારું અર્લી રિટાયરમેન્ટ આવે છે, તો તમને 10 વર્ષ પછી તમારી આવક જ નહીં હોય તો તમે લોન કેવી રીતે ચૂકવી શકશો, એની EMI તમે કેવી રીતે ચૂકવી શકશો? સો ક્લિયર ઓલ યોર લાયબિલિટીઝ, ક્લિયર તમારા લોન્સ, કેમ કે તમારી પાસે પછી ઓન અ મંથલી ઇન્કમ જેવું કાંઈ રહે નહીં. પછી જો તમે કાંઈ પણ લાયબિલિટીઝ હશે તમારા કોર્પસમાંથી ડિડક્ટ થશે. તો એ કરવું જરૂરી છે. તમારા જે ગોલ્સ છે એને તમે હમણાંથી ઇયરમાર્ક કરી રાખો કે મારે ટ્રાવેલ કરવું છે, કે મારે આ એક એન્ટરપ્રિનરશિપ એક્ટિવિટી કરવી છે. એ પણ એનું ભંડોળ તમે સાથે સાથે અલગ હાઇલાઇટ કરીને મૂકી રાખો. અને ડોન્ટ ફર્ગેટ ઇન્સ્યોરન્સ, તમારું કન્ટિન્જન્સી ફંડ પણ એક રાખવું જરૂરી છે. એ ભલે તમારા વર્કિંગ પીરિયડમાં કામ ન લાગે, શાયદ તમને રિટાયરમેન્ટ પછી એક એવો ફેઝ આવે કે તમને કન્ટિન્જન્સી ફંડ કામ લાગી શકે. અને ઓબ્વિયસલી ધ થર્ડ થિંગ ઇઝ ગેટ યોર સેલ્ફ ઇન્શ્યોર્ડ. કરેક્ટ. બિકોઝ ઇન્સ્યોરન્સ કેન કન્ટિન્યુ ફોર 65-70, એનું કોઈ પ્રશ્ન નથી, બટ ઇટ ગિવ્સ યુ પ્રોટેક્શન. કરેક્ટ. સો that's what. અને પહેલેથી તમારા ઇન્વેસ્ટમેન્ટ્સ એવા હોવા જોઈએ કે તમને એટલા રિટર્ન્સ મળી રહે, અને એ તમે હાઈ ઇન્વેસ્ટમેન્ટ ક્યારે કરી શકો જ્યારે તમારે And one more thing on that, તમારી પાસે કોઈ સ્કોપ નથી ભૂલો કરવાનો. રાઈટ. અને હાઈ પેઇંગ સેલેરી તો બધાને જોઈતી હોય છે, પણ એવી મેળવવી પડે કેમ છે. કે લોકોને જો 30 વર્ષનું રિટાયરમેન્ટ હોય અને દાખલા તરીકે એ મિસગાઈડ થઈ જાય કે બીજું કોઈ પણ કારણ આવે તો 5-10 વર્ષ ઇન્વેસ્ટમેન્ટ ન ચાલે તો બાકીનો સમય છે. અહીંયા કેમ કે તમારો ઇન્વેસ્ટમેન્ટનો સમય સીમિત છે, તમારી પાસે ભૂલ કરવાની કોઈ તક નથી. અને કલ્પેશભાઈ, આપણે કેટલો બી અમાઉન્ટ ભેગો કરી રહીએ એવું લાગે છે કે આ શું સફાઈસ કરશે કે નહીં, ઇઝ દેટ ઇનફ? અને કોઈ પોતાના માટે કામ કરતું હોય છે, કોઈ ફેમિલી માટે પણ કામ ચાલુ જ રાખતું હોય છે. બિગેસ્ટ એક્ઝામ્પલ જે તમે જેના ફેન છો, તમે કહો છીએ. આ જે આખો ટોપિક છે કે આપણે કહીએ કે શું કામ હું પર્સનલી ઓન વેરી પર્સનલ ઓપિનિયન કે અર્લી રિટાયરમેન્ટના પક્ષમાં નથી, કેમ કે જે આપણા ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી કે ઇન્ડિયાના મોસ્ટ બિગેસ્ટ એન્ટરટેનમેન્ટ આઇકન મિસ્ટર અમિતાભ બચ્ચન આજે 80ની ઉપરની વયમાં ફૂલ જોશમાં, એમની અંડર એક અલગ ફાયર ઇન ધ બેલી છે કે આજે પણ એ સૌથી એક્ટિવ વ્યક્તિ છે. અને આજે પૈસા માટે કામ નથી કરતા, બટ પોતાના મન અને પોતાના કમિટમેન્ટ માટે કામ કરી રહ્યા છે. એબ્સોલ્યુટલી. તો પૈસા માટે નહીં પણ પોતાના માઇન્ડ માટે પણ કંઈ ને કંઈ કરતા રહેવું જોઈએ. અને આનાથી બિગેસ્ટ એક્ઝામ્પલ અને બિગેસ્ટ ફેન છે કલ્પેશભાઈ, તો શું આપી શકે. પણ ઓન ધેટ નોટ, કલ્પેશભાઈ, ઘણો આભાર તમારો મારી સાથે આજે જોડાવા બદલ. અને એ સાથે જ મની મેનેજરમાં અત્યારે બસ આટલું જ, પણ તમે જોડાયેલા રહેજો CNBC 50 સાથે. નમસ્કાર.